જય માતાજી મિત્ર, નમસ્કાર મિત્ર. વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને જરૂર સાંભળજો. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું ખેતીવાડી અતુલ ફાર્મર. ખાસ કરીને મિત્રો, આપણે અત્યારના વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની છે. આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ વાવણી લાયક, વાવવા યોગ્ય વરસાદ પડી ગયો છે, તો ઘણી જગ્યાએ હજુ પણ વાવણીની રાહ જોવાઈ રહી છે. તો હવે આગળ શું થવાનું છે તેની તમામ ચર્ચા આપણે કરીશું. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે આપણું એક અનુમાન હતું કે 15 તારીખ આસપાસના સમયમાં છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં વાવણી થશે, એ જ મુજબ 17મી લઈને 21 તારીખમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાવણી થઈ છે. જેમાં દાહોદ, ગોધરા અને મહીસાગરના વિસ્તારો હોય કે બોટાદ, ભાવનગર અને અમરેલીના ઘણા બધા ગ્રામ્ય પંથકો હોય ત્યાં છૂટાછવાઈ વાવણી થઈ ગઈ છે. પરંતુ આપણે વાત કરી હતી કે બીજો રાઉન્ડ 22મી-25 જૂનનો હશે અને તેમાં વધારે વિસ્તારોને લાભ મળશે. તો તે મુજબ આજે 22 જૂન 2026 છે અને આજથી જ ગુજરાતની અંદર આપણા અનુમાન પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા સમયથી જે ચોમાસું નિષ્ક્રિય હતું તે હવે અરબ સાગર સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ લાવવા માંડ્યું છે. આજની વરસાદી સ્થિતિ અને આગામી અનુમાન. દક્ષિણ ગુજરાત. આજે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. સુરત, વલસાડ, નવસારી અને તાપી સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો. અમરેલી જિલ્લાના વિજપડી અને તેની આસપાસના ગામો તેમજ ભાવનગરના મહુવા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ પડ્યો છે. રાઉન્ડની અવધિ. આ વરસાદની શુભ શરૂઆત આજે 22 જૂનથી થઈ છે અને આ રાઉન્ડ 25 જૂન સુધી ચાલવાનો છે. જો કે 25 જૂન પછી પણ વરસાદ ચાલુ જ રહેશે. નોંધ: 22મી-25 જૂન દરમિયાન રોજે રોજ વરસાદ નહીં આવે, પણ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે તેવી પૂરી શક્યતા છે. કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે? આ રાઉન્ડમાં 22મી-25 જૂન નીચેના વિસ્તારોને સારો લાભ મળશે. 1. સૌરાષ્ટ્ર. લગભગ તમામ વિસ્તારોનો વારો આવી જશે. 2. મધ્ય ગુજરાત. કોઈ સીમિત વિસ્તારો. 3. મધ્ય પૂર્વ ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો. 4. દક્ષિણ ગુજરાત, તમામ વિસ્તારો. 5. કચ્છ, સીમિત અને છૂટાછવાયા વિસ્તારો. ત્યારબાદ 27 અથવા 28 જૂનથી બીજો રાઉન્ડ શરૂ થશે. ટૂંકમાં કહીએ તો જૂન મહિનાના આ છેલ્લા અઠવાડિયામાં લગભગ બધા જ વિસ્તારોનો વારો આવી જશે. ઉત્તર ગુજરાત માટે અનુમાન. જો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે બનાસકાંઠા, વાવ, થરાદ કે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો બાકી રહી જશે તો તેમને જુલાઈના પ્રથમ સેશનમાં એટલે કે 3 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ મળી જશે તેવું અનુમાન છે. પરંતુ મોટાભાગના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જૂન મહિનો પૂરો થતા સુધીમાં વાવણી થઈ જાય તેવા મજબૂત સંકેતો છે. હવામાન વિભાગ IMDની સત્તાવાર અપડેટ. નૈઋત્યનું ચોમાસું જે અટકેલું હતું તે હવે આગળ વધ્યું છે. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ ઘણી જગ્યાએ 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો છે, પણ સત્તાવાર જાહેરાતનો અધિકાર હવામાન વિભાગ પાસે જ છે. હવામાન વિભાગની વેબસાઇટે આજે નવો મેપ નકશો જાહેર કર્યો છે, જેમાં અટકેલું ચોમાસું આગળ વધ્યું હોવાનું દેખાય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 22 જૂન 2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં ચોમાસું મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર હતું. એટલે કે આજે રાત સુધીમાં તે મુંબઈમાં પ્રવેશી જશે. આથી આગામી 23, 24 કે 25 તારીખ દરમિયાન ગુજરાતમાં પણ ચોમાસાના સત્તાવાર શ્રી ગણેશ આગમન થઈ ગયાની જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે ચોમાસાની સત્તાવાર જાહેરાત કરતાં વાવણી લાયક વરસાદ મહત્વનો હોય છે. હવે આ છેલ્લા અઠવાડિયામાં તમામ વિસ્તારોમાં વાવણી થઈ જવાની પૂરી શક્યતા હોવાથી આપણે બહુ રાહ જોવી નહીં પડે. ચોમાસું સક્રિય થઈ ગયું છે. આજના વાવણીના રાઉન્ડ વિશેની આ ખૂબ જ અગત્યની માહિતી હતી જે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી આગામી વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોમાં આટલું જ. નમ્ર વિનંતી, દરેક મિત્રો આ વિડીયોને એક લાઇક આપીને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ધન્યવાદ.